આપણે રોજ કીડીઓને જોતા હોઈએ છીએ, નહીં? આપણા પગ નીચેથી આમ તેમ દોડતી હોય. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડા જીવોની દુનિયા અંદરથી કેવી હશે? કેટલી જટિલ અને આશ્ચર્યોથી ભરેલી? તો ચાલો આજે આપણે કીડીઓની આ જ છુપી દુનિયામાં ડોકિયું કરીએ. એક એવી દુનિયા જે આપણી માનવ સંસ્કૃતિને પણ ટક્કર મારે એવી છે. તો સૌથી પહેલાં એમની તાકાતની જ વાત કરીએ. સાંભળીને નવાઈ લાગશે, પણ એક નાનકડી કીડી પોતાના શરીરના વજન કરતાં 50 ગણું વધુ વજન ઉપાડી શકે છે. વિચારો તો ખરા, આ તો એવું થયું કે જાણે કોઈ માણસ એક નાની કાર ઉપાડી લે. ખરેખર અવિશ્વસનીય તાકાત કહેવાય. પણ સાંભળો, એ કીડીની તાકાત તો કંઈ જ નથી. એમની અસલી તાકાત તો એમના ટીમવર્કમાં છે, એમના સંગઠનમાં છે. ચાલો જોઈએ કે કેવી રીતે તેઓ સાથે મળીને મોટા એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ સોલ્વ કરી નાખે છે. જુઓ, આ ટીમવર્ક કેટલું ગજબનું છે. એમની વચ્ચે કામની પાક્કી વહેંચણી થયેલી હોય છે. અમુક કીડીઓ લોડ કેરિયર્સ બનીને વજન ઉચકે, તો અમુક પાથ ક્લિયરર્સ બનીને આગળનો રસ્તો સાફ કરે. પણ સૌથી અદ્ભુત વાત તો એ છે કે જ્યાં રસ્તો ખરાબ હોય, પકડ ન મળે, ત્યાં અમુક કીડીઓ જાતે જ ફૂટહોલ્ડ બની જાય છે. મતલબ કે પોતાના શરીરનો જ જીવતો જાગતો પુલ બનાવી દે છે, જેથી બીજી કીડીઓ એના પરથી પસાર થઈ શકે. આવું પ્લાનિંગ આ જ તો એમની સફળતાનું રહસ્ય છે. પણ હવે એક સવાલ. માની લો કે રસ્તો સાવ જ બંધ થઈ જાય. એકદમ સીધી, લપસણી દિવાલ આવી જાય. પકડવા માટે કોઈ જગ્યા જ નથી. તો હવે શું? શું બધું જ અટકી જશે? ત્યારે લોકો શું કરે છે? તો ત્યારે એ લોકો કંઈક એવું કરે છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. જુઓ, સૌથી ઉપરની કીડી નીચેની કીડીઓને મેસેજ પાસ કરે છે અને પછી એક જોડાઈને પોતાના શરીરની જ એક જીવતી જાગતી સાંકળ બનાવી દે છે. અને જે કીડીઓ વજન ઉપાડ્યું છે એ આ સાંકળ પર ચડીને આરામથી ઉપર પહોંચી જાય છે. આ કોમ્યુનિકેશન અને સેલ્ફ સેક્રિફાઇસ, મતલબ કે બલિદાન, એમની બુદ્ધિનો કમાલ છે. હવે જે વાત કરવાની છે એ તો માનવ સભ્યતા સાથે સીધી સરખામણી કરવા જેવી છે. શું તમે માનશો કે કીડીઓ પણ આપણી જેમ જ ખેતી અને પશુપાલન કરે છે? હા, સાચું સાંભળ્યું. આ જે દેખાય છે એ છે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા આન્ટ્સ. આ કીડીઓ પાંદડા કાપીને પોતાના દરમાં લઈ જાય છે. પણ એ ખાવા માટે નહીં. એ લોકો આ પાંદડાને ચાવીને એકદમ નરમ બનાવી દે છે અને એની ઉપર એક ખાસ પ્રકારની ફંગસ એટલે કે ફૂગ ઉગાડે છે. અને આ ફૂગ જ એમનો મુખ્ય ખોરાક છે. આ તો પાક્કી ખેતી જ થઈ, બરાબર ને? હવે એમના પશુપાલનને સમજવા માટે એક શબ્દ સમજવો પડશે: હનીડ્યુ. આ એકદમ મીઠો અને પૌષ્ટિક રસ છે જે ગ્રીન ફ્લાય જેવા નાના જીવજંતુઓ બનાવે છે. કીડીઓ માટે તો જાણે એનર્જી ડ્રિંક. અને અહીંથી વાત એકદમ મજેદાર બને છે. અમુક કીડીઓ આ ગ્રીન ફ્લાયને પાળે છે, જાણે એ એમની ગાયો હોય. એમના દુશ્મનોથી એમનું રક્ષણ કરે, એમને સારામાં સારો ખોરાક મળે એવી જગ્યાએ લઈ જાય, અને બદલામાં એમની પીઠ પર હળવેથી ટચ કરીને પેલું હનીડ્યુ દોહી લે છે. બિલકુલ એ જ રીતે જે રીતે આપણે ગાયનું દૂધ દોઈએ છીએ. આ તો પશુપાલન જ થયું ને? પણ માનવ સમાજ સાથેની સરખામણી અહીં જ નથી અટકતી. અને બધી સરખામણીઓ સારી નથી. કીડીઓની દુનિયામાં પણ એક ડાર્ક સાઇડ છે. ત્યાં પણ યુદ્ધ, ગુલામી અને આક્રમણ જેવી કાળી વાસ્તવિકતાઓ છે. આ છે યુરોપની લાલ કીડીઓ. અને આ ગુલામ બનાવનારી કીડીઓ છે. તેઓ એક આર્મીની જેમ નાની કાળી કીડીઓના દર પર હુમલો કરે છે અને ત્યાંથી એમના ઈંડા ચોરી લાવે છે, એમનું અપહરણ કરી લે છે. અહીંથી એક ક્રૂર પ્રથા શરૂ થાય છે. અને પછી જ્યારે એ ચોરેલા ઈંડામાંથી કાળી કીડીઓ જન્મે છે ત્યારે એમને ખબર પણ નથી હોતી કે તેઓ ગુલામ તરીકે જન્મ્યા છે. એમનું આખું જીવન એમના લાલ માલિકોની સેવા કરવામાં જ જાય છે. એમના માટે ખોરાક લાવવાનો, દર સાફ કરવાનો અને ક્યારેક તો એમને પોતાની પીઠ પર બેસાડીને લઈ જવાનું કામ પણ કરવું પડે છે. હવે વાત કરીએ આફ્રિકાની સૌથી ખતરનાક કીડીઓની, ડ્રાઈવર આન્ટ્સ. એમનું કોઈ એક ઘર નથી હોતું. એ તો લાખોની સંખ્યામાં એક સાથે કૂચ કરે છે, જાણે કોઈ જીવતી જાગતી શિકારી નદી વહેતી હોય. અને એમના રસ્તામાં જે કોઈ આવ્યું, નાનું જંતુ હોય, સાપ હોય કે પછી કોઈ મોટું પ્રાણી, કોઈ બચી શકતું નથી. આફ્રિકાની આ ડ્રાઈવર આન્ટ્સને સૌથી ભયાનક માનવામાં આવે છે. પણ સૌથી હેરાન કરી દે એવી વાત એ છે કે આ લાખોનું લશ્કર લઈને ફરતા શિકારીઓ સંપૂર્ણપણે અંધ હોય છે. હા, એ જોઈ નથી શકતી. છતાં પણ લાખોની સેના એક સાથે એક તાલમેલમાં આગળ વધે છે. જ્યારે એમનો આ લશ્કર કોઈ ગામડા તરફ આગળ વધે છે ત્યારે લોકો પોતાનું ઘરબાર છોડીને ભાગી જાય છે.
પણ જ્યારે આ કીડીઓ પસાર થઈ જાય અને લોકો પાછા આવે છે ત્યારે એક અજીબ દ્રશ્ય જોવા મળે છે. એમના ઘરો બધા જ જીવજંતુઓ, કરોળિયા અને ઉંદરથી પણ સાફ થઈ ગયા હોય છે. એટલે કે આ આક્રમણ વિનાશ પણ છે અને એક રીતે સફાઈ અભિયાન પણ છે. તો આપણે શું જોયું? એન્જિનિયરિંગ, ખેતી, પશુપાલન, યુદ્ધ આ બધું જ એક નાનકડા જીવના સમાજમાં છે. તો આ બધું આપણને એમની બુદ્ધિ અને એમના સમાજ વિશે શું કહે છે? ચાલો એક ઝડપી રીકેપ કરીએ. અમ્બ્રેલા આન્ટ્સ અને એમની ખેતી, ગ્રીન ફ્લાય કીપર્સ અને એમનું પશુપાલન, યુરોપની લાલ કીડીઓ અને ગુલામી પ્રથા, અને આફ્રિકાની ડ્રાઈવર આન્ટ્સ અને એમનો ખતરનાક લશ્કર. દરેક વર્તન માનવ સમાજનું જ એક પ્રતિબિંબ લાગે છે, નહીં? આ બધું જોયા પછી એક વાત તો સ્પષ્ટ છે. બુદ્ધિશાળી બનવા માટે કે એક જટિલ સમાજ બનાવવા માટે મોટા શરીર કે મોટા મગજની જરૂર નથી હોતી. કીડીઓ એનું સૌથી મોટું ઉદાહરણ છે. તો વિચારો, આ નાના નાના જીવો ખેતી કરે છે, યુદ્ધ લડે છે અને આખી સંસ્કૃતિ ચલાવે છે. તો પછી આ આપણને બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સના અસલી સ્વરૂપ વિશે શું શીખવે છે? શું બુદ્ધિ ખરેખર એ જ છે જે આપણે માનીએ છીએ?